સિદ્ધપુર તાલુકાના લખાસણ ગામમાં 41 દિવસ પહેલા થયેલ એક મહિલાની હત્યાના કેસમાં સિદ્ધપુર પોલીસે શોધખોળ હાથ ધરી છે। આખરે પાટણ એલસીબી અને એસઓજીની ટીમને સફળતા પ્રાપ્ત થઈ છે। પોલીસે હત્યાના આરોપીની અટકાયત કરી છે। કોર્ટમાં રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। જોકે કેસમાં આવનાર સમયમાં અનેક વળાંકો આવે તેવી પણ શક્યતા હાલ સેવાઈ રહી છે। એ વ્યક્તિથી અમને સંતોષ નથી। જે આરોપી પકડ્યો છે એના સાથે બીજા વ્યક્તિઓ પણ સંડોવાયેલા હોવા જોઈએ જ। મારી મમ્મી એ વ્યક્તિને તો ગોઠે જ નહીં એટલી અમને પૂરી ખબર જ છે, કારણ કે એ વ્યક્તિનો મારી મમ્મી હે ને એકલા વ્યક્તિનું કામ જ નથી, એની સાથે બીજા વ્યક્તિઓ 100% સંડોવાયેલા હોવા જોઈએ જ અને ફરજિયાત હશે જ। આ કેસનો હત્યા થઈ ત્યારથી મોડીને આજ દિન સુધી હું ફરિયાદી સાથે એમની સાથે છું। જ્યારે બનાવ બન્યો છે એ દિવસની વાત કરીએ સાહેબ, કે જે દિવસે બનાવ બન્યો એ દિવસે આ બેન બૂમ બરાડા કરે છે, એનો વિડીયો આખો બહાર આવ્યો છે, બચાવો બચાવોની બૂમો પાડે છે। આ ભાઈ જ્યારે આ વાલ્મીકીની અટક કરવામાં આવી છે એ એક વ્યક્તિથી આ કૃત્ય થયું નથી, એના સાથે બીજા સહ આરોપી છે। પોલીસ આ સહ આરોપીઓને પકડવા માટે કેમ ભીનું સંકેલી રહી છે? આરોપી એક પકડવાનો છે, અમને એના પૂરતો સંતોષ છે, પણ બીજા સહ આરોપી છે એના માટે કેમ 40 દિવસ, આજે 40 દિવસ ઉપર થઈ ગયું તો પોલીસ કેમ ભીનું સંકેલી રહી છે? અમે આજે લેખિતમાં રજૂઆત કરીએ છીએ કે સાહેબ બીજા સહ આરોપીઓને તમે કેમ પકડતા નથી?